વધારે હોય તો સારું રહેશે. ડોલી છે ડોલી નથી ના. ખબર નહીં. તાર સાગર તારવા જીનવાણી છે નૌકાબલી જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો મુજ રાશિ ફળ્યો ગુરુ કાન તું ભાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંધર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નવમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિષેકા ન મળે. મંજુબેન અયું સત સત જ્ઞાન સદબકે નેવ દ્રવાણી છૂટે દેવદ્રે સુમુકુસ વજર કે પરદ્રવ્યના ચાલુ ધ્યાન કરો ને. રાગ દ્વેષ રુચે ન મળે ભાવેન્દ્રિમાં ઔષમાં ટંકોત્કીર્ણકમ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. બોલો રસિકભાઈ. પ્રતિકભાઈ બોલો. નીતિ સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો નિત્ય બોલો ઊંડી 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 ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી વાણી ચીન મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું પૂર્ણરત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી.
સરસ લો. તમે અધૂરું ટક કર્યું છે તો પૂર્ણ બોલો છો. જ્ઞાનીની જ્ઞાની જે દેવોનો કરવાની જયો. જરૂર નહીં. જય હો જય. પેલા તેમ બોલી પછી જો આપણે આટલું બાકી હતું, આપણે અહીંયા સુધી આવેલા. આપણે અવ્યક્તના બોધમાં આવેલા. આપણે ટીકામૃતમાં થોડું સાંભળી લઈએ. હા ઓકે अव्यक्तना षट बोलना पंचम कथन आरिते पंचम कथन आरिते ते बाह्य ने अभ्यंतरे पोते ज पोताथी यहाँ हो ते बाह्य ने अभ्यंतरे पोते ज पोताथी यहाँ अनुभव मही આવી રહ્યો છે સ્પષ્ટ રૂપે પણ છતાં થઈને ઉદાસીન વ્યક્તિતા પ્રતિ તે પ્રકાશે છે यहाँ અવ્યક્ત છે જીવ તેથી એ થયું સિદ્ધ ષટ હેતુથી આ થયું સિદ્ધ ષટ હેતુથી આ 8 અલિંગ ગ્રહણ આ રીત રસ રૂપ ગંધ તેમજ સ્પર્શ ને શબ્દો તથા હો આ રીત રસ રૂપ ગંધ તેમજ સ્પર્શ ને શબ્દો તથા સંસ્થાન વ્યક્તપણું અહો જીવને નહીં હોવા છતાં પ્રત્યક્ષ છે નિજના જ સંવેદન તણાબળથી સદા તેથી જણાતો જીવ નથી અનુમાન માત્ર જ થી यहाँ અનુમાન માત્ર જ થી यहाँ આ કારણે અલિંગ ગ્રહણ કહિયહો આ જીવને જીવ ચેતના ગુણ છે અહો આચાર્ય શ્રી કહેતા હવે આચાર્ય શ્રી કહેતા હવે 9 ચેતના ગુણવાળો ચૈતન્ય ગુણ વડે સદા અનુભવ થતો નિજનો અહો પ્રકાશ તો તે અંતરંગે તેથી છે ગુણ જીવનો કેવો અહો છે ચેતના ગુણ નાશ એ કરતો અહો સમસ્ત વિપ્રતિપત્તિનો એ ચેતના ગુણ જીવનો ચેતના ગુણ જીવનો સહુ ભેદ જ્ઞાની આત્મનો અનુભવ કરીને જાણતા આ ચેતના ગુણથી અહો પ્રત્યક્ષ થાતો આત્મા કરીગ્રાસી ભૂત સમસ્ત લોક અલોકને આ ગુણ અહો અત્યંત સૌખ્ય વડે થઈને તૃપ્ત તૃપ્ત જ તે અહો તૃપ્ત તૃપ્ત જ તે અહો નિજ સ્વરૂપમાંથી બહાર જવાનો નહીં ઉદ્યમ કરે તે સર્વ કાળે માત્ર કિંચિત
નહીં ચલિત થતો અને આ રીત અચલિત અન્ય દ્રવ્યોથી અસાધારણપણે હોવાથી આ ચૈતન્ય ગુણ સ્વભાવભૂત છે જીન કહે, સ્વભાવભૂત છે જીન કહે. આવો અહો પરમાર્થ રૂપે જીવ ચેતનવંત જે હો. આવો અહો પરમાર્થ રૂપે જીવ ચેતનવંત જે નિર્મળપણે પ્રકાશતો એવો અહો ભગવાન જે આલોકમાં બસ એક ટંકોત્કીર્ણ પરથી ભિન્ન તે શાશ્વતપણે જ્યોતિ સ્વરૂપે જીવ વિરાજે ખરે, જીવ વિરાજે ખરે. કળશ 35. હવે આ જ અર્થનું શું કીધું? વિપ્રતિપત્તિ નું શું કીધું? એટલે વિપરીતતા, વિરોધીઓની વિપરીત આર્ગ્યુમેન્ટ વિપરીતતા. એવો છે ચેતના ગુણ. ઓકે 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 ચાલતી. કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. કળશામૃત. ચિત્ત શક્તિથી જે રહિત એવા સર્વ ભાવો છોડીને ચિત્ત શક્તિ માત્ર જ ભાવને પરગટપણે અવગાહીને સુંદર રીતે ભવ્યાત્માઓ સર્વલોક ઉપર હો પ્રવર્તતા એવા સ્વયં આ એક કેવળ આત્મનો અવિનાશી આત્મામાં તમે સાક્ષાત સૌ અનુભવ કરો. કરુણાભિના આચાર્યની આ પ્રેરણા ભવ્યો ગ્રહો. આવતું નથી. નથી. ઓહ સોરી, અહીંથી हर व्यक्ति के संजोए गए अगणित अरमानों का एक दिन कैसे अंत हो जाता है, आइए ખબર ન પડી. આ જતું રહ્યું ને આવી ગયું છે. એમાં જવાબ ક્વેશ્ચન આન્સર માં કે એવા ક્વેશ્ચન આન્સર હવે આવશે. એટલે આપણે પૂરું કરવાનું હતું, એમાં સુધી Okay, બંધ થઈ ગયું. ગૂગલ કે સજુ આવી ગયું. હવે ગો ટુ સવાલ જવાબ. ઓકે 50 થી 55 સવાલ જવાબ. ચલો, કોણ છે બીજું? કોઈ નવું કોણ આવ્યું છે? 7માં નિમિષા. નિમિષા આવી ગઈ છે, રંજનાબેન આવી ગયા છે. ઓકે ઓકે. આપણે મને જે
49 ગાથાનું થઈ ગયું. શું એમાં આપણે આ તો 50 to 55 છે, એની પહેલા આવે છે 49. 49 આપણે કરી લઈએ ને. બાકી હતું જીવ સમજો. ચેતના ગુણ. પછી મેં જોયું બધા છઠ્ઠા તું આટલું બધું લખી કેવી રીતે શકે? આ તો બહુ ઘણો વખત થઈ ગયો. હા પણ તોય ઘણો શું વખત થઈ ગયો. એ શું લખવું કેટલો કંટાળો આવે. રસ્તા કાઢવા એ સહેલું નથી. 50 થી 55. 49 માં છે ને જો અવ્યક્તના બોલના બી બોલ હતા બધા. 50. આ બધા બંધ સ્થાનો 55. હા, હવે આ 50 49 ગાથા આવી. 36મો કળશ એના પહેલા 35. અચ્છા આમાં ભાગ બદલાઈ ગયો છે અને 50 થી આગલું હતું તો આ કરી લઈએ. પછી 50 નું કરવું પડશે. એ તો આ 50 માટે સમય મારે આગલામાં જોવું પડશે. સારું તમે પટેલ. નહીં આવે. ચેતના ગુણા પર આવ્યું. આ 49 આવી. ઓકે 49. ઓકે. એમાં જો આમાં અવ્યક્તના બોલ સિવાયના છે બધા. અવ્યક્તનું પછી આવશે. હા કઈ વાત ઓકે. નહીં. ચલો હવે જો આપણે ફટાફટ લેવા જ મંડીએ મને છે. અને મને હા. છે ને મારી પાસે એનો જવાબ આવી ગયો છે. જવાબ મને મળી ગયો. એનો આ પાનું આપણે હતું. કર્યું. આ કર્યું. આ કરેલું છે. આ કરેલું હતું. આ કર્યું તું. હા સામે હતું. આ તો શબ્દનું કર્યું તું. તો અવ્યક્ત નહીં કર્યું. અવ્યક્ત બાકી હશે. આના પછી અવ્યક્તના છે. હા તો વ્યક્ત ના કરો. જો આમાં કામ આવ્યું તો મેં 1 વર્ષ સુધી ઈચ્છાનું ખાધું નહીં. હા એટલે એ આ આવી ગયું. પતી ગયું. અવ્યક્ત. હા હવે અવ્યક્ત જુદું છે. હમ. એટલે બોલ નંબર 7 અવ્યક્તના બોલ નંબર 1. ઓકે. અચ્છા આ તો આનું એક્સપ્લેનેશન છે. પછી સવાલ આવશે. અવ્યક્તના 2 બોલો. આ બધાના તો આનું સારાંશ છે. પછી આવશે એનું. ઓકે. વાસાવા જવા. અવ્યક્તના 6 બોલ સંબંધી પ્રશ્નો. જોડકા જોડો. હવે કેટલા છે? 6 ના 6 છે. હમ. ઓકે. અવ્યક્તના નિમ્નલિખિત 6 બોલને આત્મખ્યાતિ ટીકામાં બતાવેલા ક્રમ અનુસાર ગોઠવીને જોડો. એટલે આપણે આનો સિંગલો મૂકવાની છે. કશાયોનો સમૂહ છે એ કયો બોલ છે? પહેલો બીજો છે, બીજો છે, ત્રીજો છે. બીજો. કશાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે, માટે તે અવ્યક્ત છે. બરાબર. બીજો બોલ છે. બરાબર. બીજો હા બધાને યાદ છે ને? 6 દ્રવ્ય સ્વરૂપ લોક જે પહેલો. જ્ઞેય છે, વ્યક્ત છે, એનાથી જીવ અન્ય છે. યસ. એ પહેલો પહેલો. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, માટે અવ્યક્ત છે. ચોથો. ચોથો ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે. ત્રીજો અંતર્ભૂત છે. સામ પહેલો બીજો ઉલટો ત્રીજો ચોથો ઉલટો. હવે 5 અને 6 પોતે પોતાથી જ બાહ્ય છઠ્ઠું. અભ્યંતર સ્પષ્ટ છઠ્ઠો. અનુભવ રહ્યો હોવા છતાં પણ વ્યક્ત પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન પ્રકાશમાન છે, માટે અવ્યક્ત છે. છઠ્ઠો વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. પાંચમું. 5. બરાબર. મહેશ બરાબર છે. હા હું નતો આટલા આમ 6 હેતુથી જીવનું અવ્યક્તપણું સિદ્ધ કર્યું.
હવે બોલ નંબર 1 આપણે ખાલી જગ્યા પૂરો. પછી ઓલા જેવું છે, આમાં નીચે લખ્યું છે જવાબ, એમાંથી હા, પકડ કરવાના છે. જો 6 દ્રવ્ય સ્વરૂપ લોક જે વ્યક્ત છે. વ્યક્ત છે અને આ એનાથી ઓકે આ અવ્યક્ત છે. અને આમાંથી ને કહો કે બરાબર છે. પહેલો બોલ છે 6 દ્રવ્ય સ્વરૂપ લોક જે વ્યક્ત છે અને 2 તેનાથી જીવ અન્ય છે. તેનાથી ઈ શું અન્ય છે? છે બે માટે બીજા અવ્યક્ત છે. જ્ઞેય છે અને આપણે પહેલી ખાલી જગ્યા પૂરવાની છે. એક ખાલી જગ્યા આ બધા શબ્દો નીકળ્યા લખ્યા ને નીચે હા હા. બરાબર છે. તીસરી જગ્યા એમાંથી પિકઅપ કરી એમાં વ્યક્ત અને લીધું આપણે. બોલ પૂરો હા, કરવાનો છે. 6 દ્રવ્ય હા, સ્વરૂપ બરાબર. લોક જે વ્યક્ત વ્યક્ત છે છે. બરાબર. અને જ્ઞેય છે. આ વ્યક્ત છે, વ્યક્ત. ત્રીજું અને અને આ જ્ઞેય શું? છે. હા, અને તેનાથી જીવ અન્ય છે અન્ય છે. માટે અવ્યક્ત છે. સદ્વન લોક જે જ્ઞેય છે તે વ્યક્ત છે. તેને માટે જીવ અન્ય 4 છે. અવ્યક્ત છે. અવ્યક્ત છે. ઓકે, આગળ બરાબર છે. વ્યક્ત છે, જ્ઞેય છે, તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. હમ. બરાબર. ચાલો, હા, પહેલો બોલ. એટલે આજે આ પહેલા બોલનો સવાલ આવ્યો. આ પહેલા બોલનો હતો. બીજો, સાચું કે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ? અહીં 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં અલોકનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે અલોક આપણા જ્ઞાનનું જ્ઞેય થતું નથી. સાચું કે ખોટું? ખોટું લાગે છે. ખોટું. ખોટું. છ દ્રવ્ય જેમાં રહે છે એને જ લોક કહે છે. અલોકનો બી સમાવેશ છે. હા, એટલે એટલે આ ખોટું છે. ચાલો, ખોટું છે. બરાબર. ખોટું. ખોટું. આપણે જરા ફાસ્ટ જવું પડશે, ઘણું બધું છે. બીજું, અહીં 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં અલોકનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે અલોક અવ્યક્ત છે. ખોટું. એ તો બરાબર. ખોટું છે. ખોટું છે. એ અવ્યક્ત છે તો પછી જીવનો ત્રીજું, શું કરો સમાવેશ કર્યો? એ અવ્યક્ત છે. એટલે અલોકનો સમાવેશ નથી કરવામાં, એટલે બે સવાલ બે જ એનો બે છે. રાઈટ સવાલ. એક આપણા જ્ઞાનનું જ્ઞેય થતું નથી અને અલોક અવ્યક્ત છે માટે એનો સમાવેશ નથી. પણ એ ખોટું છે. બંને ખોટા છે. ત્રીજું, અહીં ભગવાન આત્મા પોતાની પર્યાયમાં એટલે કે પ્રસિદ્ધિમાં આવ્યો નથી, માટે તેને અવ્યક્ત અને તેના સિવાયના અલોક સહિતના 6 દ્રવ્યો પોતાથી બાહ્ય પ્રગટ હોવાથી તેમને વ્યક્ત કહેવામાં આવ્યા છે. સાચું કે ખોટું ખોટું? છે. ખોટું છે. પર્યાયમાં પ્રગટ પ્રસિદ્ધ થઈ છે. પ્રસિદ્ધિ અવ્યક્ત તો હોય છતાં પણ ઈ આવી શકે છે ને અનુભવમાં, અવ્યક્ત હોય ને પણ. એટલે એની માટે ને ઓલું નથી કીધું હોવાથી તેમને વ્યક્ત કહેવામાં આવે છે. નહીં, અહીંયા જોવાનો અપેક્ષા જુદી છે. અહીં ભગવાન આત્મા પોતાની પર્યાયમાં એટલે આપણી પર્યાયની વાત કરે છે, હા. પ્રસિદ્ધિમાં આવ્યો નથી, માટે તેને અવ્યક્ત કહો છે. અને તેના સિવાયના અલોક સહિતના 6 દ્રવ્યો પોતાથી બાહ્ય પ્રકટ હોવાથી તેમને વ્યક્ત કહેવામાં આવે છે. એટલે બરાબર છે. એટલે આપણી સ્થિતિ. હા, આપણી સ્થિતિ. આ શું? આપણી માટે આ આપણે વિદ્યા પોતાથી બાહ્ય પ્રગટ હોવાથી. અચ્છા, પોતાથી બાહ્ય એટલે લોકથી બાહ્ય. આપણે આત્માને જોયો નથી. આપણા આત્માથી અચ્છા. આપણા આત્માથી બાહ્ય છે, પ્રગટ છે, એટલે એને વ્યક્ત કીધા છે. અને આપણી પર્યાયમાં આપણો આત્મા પ્રગટ થયો નથી, માટે અવ્યક્ત છે. અવ્યક્ત કીધો છે. એટલે આમ તો વ્યક્ત છે, દ્રવ્ય તરીકે વ્યક્ત છે. વ્યક્ત છે. ઊભો છે. આપણી પર્યાયમાં ક્યાં આવ્યો છે? નથી આવ્યો. કોને? એટલે ના, પણ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. હવે એ બધું તમે જાઓ દો. એ બધી બારે હમણાં આપણે તમને સમદર્શન છે નથી ને સમદર્શન? બસ તો મારા સાહેબ કે છે ને કે પણ આ કોને? પોતાની પર્યાય. પોતાની પર્યાય આપણે તમારી નથી, એટલે આપણે માટે અવ્યક્ત છે. ઓકે, આપણે ઘણું બધું કરવાનું છે આજે. 4 અવ્યક્તના આ પહેલા બોલમાંથી પોતાના આત્મા તે સપ્તમ દ્રવ્ય છે એવો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી, કારણ કે દ્રવ્યો તો 6 જ છે. સાચું. ખોટું. બોલવામાં કહેવાય એટલે એનો ભાવ કહેવાનો ભાવ તો એમ છે કે હું એ નથી એમ.
એટલે સાચું કહેવાય આમ તો. એટલે સપ્તમ દ્રવ્ય કાઢવું યોગ્ય છે, યોગ્ય નથી એમ નહીં, એને સપ્તમ દ્રવ્ય કહે જ છે ને. એ છે બરાબર છે. બરાબર, આ સ્ટેટમેન્ટ ખોટું છે, આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. આપણા બીજા કયું શાસ્ત્ર હતું એમાં એને સપ્તમ દ્રવ્ય કીધું છે પેલા કે પંડિતજી. પેલા તું અંધા છે કે છે એમણે કીધું છે કે આ હા સપ્તમ ભાઈ, દ્રવ્ય. એમણે કીધું કે સપ્તમ દ્રવ્ય છે. હું સપ્તમ દ્રવ્ય છું. હા. ઓકે, 5 અવ્યક્ત છે તેનો અર્થ સ્વભાવથી જ અવ્યક્ત છે એમ થાય છે. ના અવ્યક્ત છે એમ કીધું છે અહીંયા, એનો અર્થ એમ કે સ્વભાવથી જ અવ્યક્ત છે. તો સાચું. તો જણાઈ જ રહ્યો છે, આપણને નથી જણાતો. છઠ્ઠું સાચું હશે. એટલે છઠ્ઠું પાંચમું ખોટું છે કે સાચું છે? છઠ્ઠું વાંચો છો. અવ્યક્ત આમ છે. સ્વભાવથી અરૂપી છે માહિતી પણ તો કરી. અવ્યક્ત નથી, કે વ્યક્તતા થાય છે એની આપણને જે Okay, રીતે બરાબર બી છે. થાય. ઓકે, વી હેવ ટુ મૂવ ઓન. એટલે ખોટું છે, એટલે ખોટું છે. સ્વભાવથી હમ. સ્વભાવથી અવ્યક્ત નથી. હા સ્વભાવથી તો વ્યક્ત છે. આપણે કેમ અધિગ્રહણનો 5મો બોલ છે ને, છઠ્ઠો બોલ. પોતાથી જ અનુભવ આવી રહ્યો છે. હા, એટલે સ્વભાવથી અવ્યક્ત છે કે એવું ખોટું છે. ઓકે, બરાબર. કીપ ઓન Right. ગોઈંગ નાઉ. 6 હવે આપણે નંબર 6 અવ્યક્ત છે અર્થાત ભગવાન આત્મા હજી બાહ્યમાં એટલે કે પર્યાયમાં પ્રગટ થયો નથી. આપણે વાત થઈ ગઈ પહેલા. બરાબર બરાબર. સાચું સાચું. સાચું છે. 7 ભગવાન આત્મા પોતાની અપેક્ષાએ તો વ્યક્ત પ્રગટ જ છે, પરંતુ અહીં પરની એટલે કે પર્યાયની પ્રસિદ્ધિની અપેક્ષાએ તેને અપ્રસિદ્ધ કહેવામાં આવ્યો છે. સાચું. સાચું. સાચું બરાબર છે, સાચું. એટલે ઓલા અતિ શું 8મું આવ્યું ને 8મું ના 7મું આવ્યું. 8માં આવ્યું. 8માં ઓકે. મનથી વિકલ્પથી ક્રોધાદિ કરતા પણ અતિ સૂક્ષ્મ એવો આત્મા જાણવામાં આવતો નથી, માટે અવ્યક્ત છે એમ શ્રી જયસેનાચાર્ય કહ્યું છે. ખોટું. તો એમણે જાણવા- શું કહ્યું છે? જ્ઞાનીને તો જાણવામાં આવે છે ને. જયસેન આચાર્ય શું કીધું છે? એને અતિ સૂક્ષ્મ અવ્યક્ત શા માટે કીધું છે કે અતિ સૂક્ષ્મ છે માટે. એટલે બરાબર છે. આ 8મું બરાબર છે. જયસેનાચાર્ય કહેવું છે કે અતિ સૂક્ષ્મ આત્મા જાણવામાં નથી આવતો માટે અવ્યક્ત છે, એટલે બરાબર છે. એમણે કહ્યું જયસેનાચાર્ય કહ્યું છે. 9મું અહીં પોતાની પર્યાયને અભ્યંતર અને પરદ્રવ્યોને બાહ્ય કહેવામાં આવ્યા છે. સાચું કહેવાય. અભ્યંતર બાહ્યની વાત કરી છે ને, પોતાની પર્યાયને અભ્યંતર ને પરદ્રવ્યોને બાહ્ય. ઓકે, સાચું. 10મું જો 10માં આન્સર છે. અહીં પોતાની પર્યાય તથા પરદ્રવ્યો બંનેને બાહ્ય વ્યક્ત કયા છે. હા પર્યાય વ્યક્ત સાચું. છે અને દ્રવ્ય અહીં પોતાની અવ્યક્ત. પર્યાય તથા પરદ્રવ્યો એટલે બંનેને અવ્યક્તને બાહ્ય અભ્યંતર એટલે કે વ્યક્ત કયા છે. એટલે પર્યાયને બાહ્ય કીધી છે. 10મું સાચું. અહીં પોતાની પર્યાયને અભ્યંતર અને પરદ્રવ્યોને બાહ્ય કહેવામાં આવે છે, તો એ પોતાની ખોટું છે. પ્રગટ જ છે. એ ખોટું છે. અને 10મું કે છે અહીં પોતાની પર્યાય તથા પરદ્રવ્યો બંનેને વ્યક્ત કયા છે. ભાઈ બાહ્ય વ્યક્ત કહે. સાચું. સાચું. પોતાની પર્યાયને અને પરદ્રવ્યો બંનેને બાહ્ય કયા છે. જે અભ્યંતર કીધું ને એ દ્રવ્ય માટે. પોતાનું Okay. દ્રવ્ય અભ્યંતર અવ્યક્ત છે. ઓકે, તો 9મું ખોટું અને 10મું સાચું. રાઈટ. બરાબર. ઓકે. 11 વ્યક્ત જ્ઞેયોમાં અવ્યક્ત આત્મા આવતો નથી એમ કહીને વ્યક્તનું લક્ષ્ય છોડાવ્યું છે. વ્યક્ત જ્ઞેયોમાં અવ્યક્ત આત્મા આવતો નથી એમ કહીને વ્યક્તનું લક્ષ્ય છોડાવ્યું છે. સાચું. સાચું છે. સાચું બરાબર સાચું. 12મું કેવળ જ્ઞાનની પર્યાયને અહીં આત્માથી અભિન્ન કહી છે. સાચું. કેવળ જ્ઞાનની પર્યાયને અહીં આત્માથી
અભિન્ન કહી છે. પર્યાય છે એટલે કેવળ જ્ઞાનની પર્યાયને અહીં હા, ભિન્ન આત્માથી ભિન્ન કઈ છે સાચું. ના ના ભિન્ન પર્યાય ભિન્ન કહેવાની 12મું ખોટું છે. 12મું ખોટું છે. કેવળ જ્ઞાનની પર્યાયને અહીં પર્યાય આત્માથી અભિન્ન એટલે એક એક ને એટલે એનું ભેદદાન કરાવ્યું છે. હા એટલે દ્રવ્ય ને આત્માથી પર્યાયનું આત્માથી ભિન્ન કીધી છે. આત્માથી ભિન્ન કીધી છે. દ્રવ્ય આત્માથી ભિન્ન પર્યાય કે આત્માથી દ્રવ્યથી ભિન્ન. 13મું હું 6 દ્રવ્યોથી તો ભિન્ન છું, પરંતુ 6 દ્રવ્યોનું જે જ્ઞાન મને થાય છે તેનાથી અભિન્ન છું, એમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ અહીં કહ્યું છે. સાચું સાચું. મારામાં ખોટું કહ્યું છે ને મારા જવાબમાં ખોટું છે. તો બરાબર હું 6 દ્રવ્યોથી તો ભિન્ન છું, પરંતુ 6 દ્રવ્યોનું જે જ્ઞાન મને થાય છે તેનાથી અભિન્ન છું, એમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કહ્યું હા. છે. તો અહીંયા ખોટું બરાબર છે, કારણ કે આગલું પણ આપણે એવી જ રીતે લીધું ને. કેવળ જ્ઞાનમાં હા. બધું લોકાલોક જણાય છે, પણ એ મારાથી અભિન્ન કહી એટલે પર્યાયને અહીંયા આત્માથી અભિન્ન નથી અભિન્ન કેવું ખોટું છે, ભિન્ન છે. એ રીતે આમાં બી એ જ રીતે લેવાનું. હા, એટલે 13મું ખોટું થયું. એટલે હા. દ્રવ્ય પર્યાયને અલગ અલગ બતાવે છે. એકચ્યુઅલી બરાબર અતત ભાવ છે, પણ એ રીતે ભિન્ન બતાવ્યા છે. ઓકે, જો 14માં શું 14માં છે ને મેં આન્સર લખ્યો છે પછી એને સર્કલ કર્યો છે આમાં જો છે ને, એટલે there is a question on that. Let's see. 6 દ્રવ્ય સ્વરૂપ વ્યક્ત લોકથી ભિન્ન અવ્યક્ત આત્મા તે દર્શનનો વિષય છે. તમે જરા ડિસ્કસ કર્યો મેં લાસ્ટ ટાઈમ ત્યારે તો એમાં ઘોટાળો થયો એટલે બધા પૂછતા હતા. 6 દ્રવ્ય સ્વરૂપ વ્યક્ત લોકથી જ્ઞાન નો થાય ને. ભિન્ન અવ્યક્ત આત્મા તે દર્શનનો વિષય છે. અવ્યક્ત આત્મા તે દર્શનનો વિષય છે. કારણ કે એ દર્શનનો જ્ઞાનનો પણ એ જ વિષય છે, દર્શનનો પણ એ જ વિષય છે. પણ દર્શનમાં આપણે ઓલું કરીએ એક હું છું, મેં પણ હું, અને જ્ઞાનમાં જેવું છે એવું જણાય. એટલે આ દર્શન છે એ કેવું દર્શન? એટલે આપણે શ્રદ્ધા ગુણની વાત છે કે દર્શનની વાત છે? શ્રદ્ધા ગુણ દર્શન. શ્રદ્ધા ગુણની વાત હશે. ઓકે, આપણે જવા દઈએ, હમણાં વિચાર કરવો પડશે, નોટ જોવી પડશે બધી. 15મું હા. મેં આમાં લખ્યું છે 14 બરાબર છે, પણ there was a question. જો મેં બરાબર કહ્યું તો 6 દ્રવ્ય સ્વરૂપ વ્યક્ત લોકથી ભિન્ન અવ્યક્ત આત્મા તે દર્શનનો વિષય છે. મેં હા પાડી છે આમાં, પણ એમાં ક્વેશ્ચન થયેલો લાસ્ટ ટાઈમ. ઓકે, 15મું વચન અગોચર આત્મા વાણી દ્વારા સમજાવી શકતો નથી, સમજાવી શકાતો નથી. વાણીમાં તો માત્ર તેનો ઈશારો જ આવી શકે છે. તે અપેક્ષાએ તેને કથનચિત વક્તવ્યમ કહ્યું છે. બરાબર છે. સાચું. બરાબર છે. બરાબર. ઓકે, બરાબર છે. તો ખાલી જગ્યા પૂરો. જો પેલું ખાલી જગ્યા છે. પહેલા દ્રવ્યો સમૂહ જે વ્યક્ત છે તેનાથી જીવ છે માટે અવ્યક્ત છે. દ્રવ્યનો દ્રવ્યનો એ પેલું 6 દ્રવ્યોનો સમૂહ જે વ્યક્ત ઓકે. છે જે કષાયોનો સમૂહ બરાબર છે, તેનાથી જીવ તે- અન્ય છે. અન્ય છે. ઓકે જી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. તો કષાયના સમૂહથી આત્મા જુદો છે. એ બીજો કોણ? બીજા હવે સાચું કે ખોટું? હવે સાચું કે ખોટું? બીજા બોલવું. આત્મામાં કર્તૃત્વ નામની એક શક્તિ છે, 42 શક્તિ. તેના કારણે આત્મા વિકારી પર્યાયનો કરતા થાય છે. 42. અચ્છા. ખોટું કહેવાય. ખોટું છે. ખોટું છે. આત્મામાં તો પછી આત્મામાં કર્તૃત્વ નામની શક્તિ નથી, એટલે એને લીધે આત્મા વિકારી પર્યાયનો કરતા થતો નથી. કર્તા શક્તિ છે, કર્તૃત્વ શક્તિ નથી. ના, આ તો છે, લખ્યું છે 42 શક્તિ છે. કર્તૃત્વ નામની શક્તિ છે. કર્તૃત્વ ભોગતૃત્વ. તો એના એ કર્તૃત્વના કારણે આત્મા વિકારી પર્યાયનો કરતા થતો નથી.
એટલે સ્વભાવની રચના કરે એમ. હા એટલે હા. વૈભાવિક શક્તિ આવી શકે પણ ઘણી વાર એને બી નથી ગણતા. આત્મામાં કર્તૃત્વ નામની એક શક્તિ છે, તેથી વિકારી પર્યાયનો કરતા થાય છે. હા ઓલી એમાં ના ના આત્મામાં વૈભાવિક અકર્તૃત્વ શક્તિ. સાંભળો, અકર્તૃત્વ અભોક્તૃત્વ શક્તિ છે. કર્તૃત્વ શક્તિ નથી, અકર્તૃત્વ અભોક્તૃત્વ. કર્તૃત્વ શક્તિ છે પણ એને કારણે નિર્મળ પર્યાયનું કરતા થાય શક્તિ છે. છે ને, શક્તિમાં નિર્મળ જ હોય ને બધું. હા, શક્તિમાં કારણ કે જે અશુદ્ધતા ક્યાં શક્તિની છે? અંદર ત્યાં શક્તિની અંદર વિકારી પર્યાયની વાત જ નથી કરી, નિર્મળ પર્યાયની જ વાત કરી છે. હા એ હા, બરાબર. એટલે એ અને નિર્મળ પર્યાય કર્તૃત્વ આમાં આવી જ પણ શકે ને, સટકારકમાં એટલે કર્તૃત્વ શક્તિને લીધે ઈ કરતા કર્મ એ બધું થાય છે ને, એટલે કરતા. પણ 47 શક્તિમાં અકર્તૃત્વ અભોક્તૃત્વ છે. કર્તૃત્વ શક્તિ છે જ નહીં, કારણ કે કરવાની એને એમાં એ શક્તિનું કામ નથી. કર્તૃત્વ પોતે પોતાના આત્માનું બહારનું અકર્તૃત્વ છે. એટલે મતલબ સવાલમાં જ 48 શક્તિ નામ શું શું છે? જીવત શક્તિ, તીર્થ શક્તિ, દશિત શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વિરક્તિ શક્તિ, પવિત્ર શક્તિ, પ્રદર્શ શક્તિ, સત્વ શક્તિ, અકર્તૃત્વ અભોક્તૃત્વ. આ શું કીધું? તો શક્તિ, 42મી કઈ શક્તિ છે? 43 તો આ રહી જો. ત્યાગોપાદાન શક્તિ, અગુરુ લઘુત્વ શક્તિ, સ્વાધ્રુવ 43મી શક્તિ તો આ છે, થવાપણા રૂપ અને સિદ્ધ રૂપ શક્તિ. ભાવના ભાવકપણામય કરતું શક્તિ. પણ કર્તૃ શક્તિમાં જો એટલે કર્તૃ શક્તિ હોય ને, આત્મા તો પેલું કર્તૃત્વ શક્તિ 6 કારક આપે ને, સંપ્રદાન શક્તિ ને અપાદાન 42 શક્તિ શક્તિ ને. મેં જોઉં છું. વાંચીતી 42 શક્તિ, કર્તૃ 42 શક્તિ આ છે રહી. 42. થવાપણા રૂપ અને સિદ્ધ રૂપ ભાવના ભાવકપણામય કર્તૃત્વ શક્તિ, કર્તૃ શક્તિ. કરતું 42 શક્તિ. થવાપણા રૂપ અને સિદ્ધ રૂપ ભાવના ભાવકપણામય કર્તૃ શક્તિ. એ 21મી વિકારી પર્યાય ન કરે, નિર્મળ પર્યાય. 21મી અકર્તૃત્વ અને 22મી અભોક્તૃત્વ. 21મી શક્તિ અકર્તૃત્વ, 22મી ના ના, અભોક્તૃત્વ. 21 શક્તિ તો ના ના, 21 શક્તિ તો બીજી કઈ છે. ના ના, 21 જો શક્તિમાં તો જો આ રહ્યું. જો આમાં છે, આ મારી પાસે બુક છે. અચ્છા આ ઓકે, ગુરુદેવ સવારે બોલતા હતા ને, એ નિત્યક્રમની બુક છે. ગાતૃત્વ શક્તિ છે, જો પણ 20મું અમૂર્તત્વ, પછી 21મી અકર્તૃત્વ અકર્તૃત્વ, શક્તિ. આ 21મું છે, અને 22મી અભોક્તૃત્વ છે. પછી નિષ્ક્રિય પ્રદેશ હતો, નિયત પ્રદેશ હતો, અને હા, પછી બરાબર છે. સ્વધર્મ વાપક, સાધારણ વાપક, એ બધું મને બરાબર મોડે છે. એટલે બરાબર છે. હા, 21 ને એટલે આત્મા 22 તો વિકારી અકર્તૃત્વ પરિણામ કરતા થતો જ અભોક્તૃત્વ. નથી. હા હા, કર્તૃત્વ એટલે નામની કોઈ શક્તિ નથી. બરાબર હા, છે. એટલે ના, કર્તૃત્વ નામ શક્તિ 42 માં છે. 42 માં કર્તૃત્વ છે, કર્તૃ શક્તિ, કર્તૃ. એ છે કે એમાં એમાં કર્તૃત્વ શક્તિ છે એમાં 42. કર્તૃત્વ શું છે? એમાં હા, પણ આત્મા વિકારી પરિણામ કરતા થાય જ નહીં. એટલે આ તો અહીંયા ખોટી ના વાત છે. ના, બરાબર છે. આત્મા એટલે ખોટું છે, ટૂંકમાં 12મું ખોટું છે. આપણે આગળ જોવું પડશે. જે કર્તૃત્વ જે છે ને, એમાં જે સિદ્ધત્વ થવાનું છે ને, સિદ્ધત્વ સ્વરૂપ એના અનુરૂપ એનું ઉત્પન્ન કરવા વાળી સિદ્ધત્વ પણ એને ઉત્પન્ન કરવા વાળી જે કર્તૃત્વ શક્તિ છે, એને કર્તૃત્વ શક્તિ उसको उत्पन्न करे જે સિદ્ધ રૂપ થવાને ઉત્પન્ન કરે ને, એ કર્તૃત્વ. એ 42. આમાં છે, આમાં લખ્યું છે. ઓકે, વિકારી પરિણામ કરતા તો થાય જ નહીં. એટલે આ તો પહેલું તો ખોટું ના, છે. બરાબર બીજું, છે, બરાબર. આત્મા ભાવક તથા પુણ્ય પાપના ભાવ છે, એમ અહીં કહ્યું છે. ખોટું છે, ઉલટું છે. હા. પુણ્ય પાપ ના આત્મા ભાવક નહીં, ઈ તો કર્મ એનું કીધું તો ને, કર્મ હા, હા. ભાવ. ત્રીજું બરાબર, સાચું છે. આત્મા ભાવક નથી, એટલે ખોટું છે. બીજું હા. ખોટું છે. બીજું બે, પહેલું ને બીજું બે ખોટું છે. 3, ગાથા 32 ની જેમ અહીં પણ પુણ્ય તથા પાપના ભાવો તે ભાવક કર્મના ભાવ છે, એમ અહીં કહ્યું છે. હા, એ બરાબર છે. 32 ની જેમ પુણ્ય તથા પાપના ભાવો તે ભાવક કર્મના ભાવ છે.
એમ અહીં કહ્યું છે. બરાબર છે. સાચું. બરાબર છે. હમ. હવે 4 ગાથા 36 માં પણ મોહાદી ભાવોને પૂતગલ કર્મના વિકારી ભાવો કયા છે. સાચું. સાચું. બરાબર છે. ઓકે 36 ઓકે બરાબર છે. ચોથું સાચું છે. 5 આત્મા તેની નિર્મળ પર્યાયનો કરતા છે, માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય તે ભાવકનો ભાવ છે. આત્મા કરતા નથી, એ તો એના સટકારકથી જ થાય છે નિર્મળ પર્યાય. આત્મા તેની નિર્મળ આત્મા તો પર્યાયનો કરતા અકર્તા છે છે. માટે આત્મા તો અકર્તા છે. મેં અહીંયા સાચું લખ્યું છે. આત્મા તેની નિર્મળ પર્યાયનો કરતા છે, માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય તે ભાવકનો ભાવ છે. આમાં ષટકારકની વાત નથી આવતી. આત્માને આમાં કરતા બનાવ્યો છે નિર્મળ હા, પર્યાયનો. તે બરાબર છે. 47 શક્તિમાં એટલે આત્મા એટલે આમાં મેં સાચું લખ્યું છે. મેં સાચું લખ્યું છે. અને પછીનો પાછે છઠ્ઠામાં કષાયોનો સમૂહ ભાવ કર્મનો ભાવ છે, તેનાથી અન્ય એવો અવ્યક્ત આત્મા તે સમ્યક દર્શનનો વિષય છે. સાચું છે. કષાયોનો સમૂહ સાચું. ભાવ. સાચું. સાચું છે. ઓકે. અવ્યક્ત અર્થાત જે અનુભવમાં આવી શકતું નથી તે. ખોટું છે. અવ્યક્ત એટલે અનુભવમાં આવી શકે, અવ્યક્ત હોય એવું કેટલું બધું છે જે આપણને આવે છે. લાઈક એટલે અવ્યક્ત એટલે અરૂપી તરીકે બી આપણે જઈએ ને તો આપણે રાગ દ્વેષ એ બધું અરૂપી છે, છતાં આપણને વ્યક્તતા છે. પણ આ અવ્યક્તનું જે બરાબર છે. પ્રગટ થતો નથી, જે પર્યાયમાં પ્રગટ થતો નથી. અવ્યક્ત Yeah. એટલે પર્યાયમાં પ્રગટ થતો નથી. ઓકે એટલે 7મું ખોટું છે. બરાબર છે. હવે 8મું પરમાં કે પોતાની પર્યાયમાં આવ્યું નથી, તેથી આત્મદ્રવ્યને અવ્યક્ત કહેવામાં આવ્યું છે. એનો જવાબ આવી ગયો 8માં. હમ. પોતાની પર્યાયમાં જે આવ્યું નથી ને, હા, એટલે આપણે પહેલા આવેલું ને પહેલા બોલમાં. એટલે એ પર્યાયમાં આવતો જ નથી. આ પર્યાયમાં આવતો જ નથી. એ વેદન વાળી વ્યક્તિ છે, વેદનમાં જણાય છે. ઓકે ના. એટલે 8મું સાચું છે. ભલે આવતો નથી પણ એની બધી એનું બધું જ્ઞાન આવી જાય છે ને, આત્મા કેવો છે એ પર્યાયમાં જ જણાય છે. એટલે એ રીતે એ પર્યાયમાં જ આવ્યો નથી, એટલે અવ્યક્ત હજી આવ્યો નથી આપણને ખ્યાલમાં. ઓકે એટલે 8મું ખોટું થયું. હવે 9મું જો વસ્તુ તરીકે પ્રગટ જ હોય તો તેને અવ્યક્ત કહી શકાય નહીં. સાચું. ખોટું. બરાબર. મારું ખોટું છે. જો વસ્તુ તરીકે પ્રગટ જ હોય તો તેને અવ્યક્ત ના કહી શકાય, એટલે ખોટું છે એમ. આ સેન્ટેન્સ ખોટું છે. પ્રગટ હોય તો એને અવ્યક્ત કહી શકાય. પ્રગટ હોય તો વ્યક્ત થાય ને, તો પછી આ તો અવ્યક્ત ના કહી શકાય એમ. પ્રગટ હોય તો વ્યક્ત પછી કહેવાય. હા તો પછી અવ્યક્ત ના કહેવાય ને. એટલે પ્રગટ એનો અવ્યક્ત ના સવાલ કહેવાય. એવો છે. તો તેને આ બીજું જો એમાં જો અવ્યક્ત કહી શકાય વસ્તુ- નહીં એટલે વ્યક્ત કહી શકાય એમ થાય. Right. સવાલ કન્ફ્યુઝિંગ છે. અરે આપણી પર્યાયમાં આવ્યો નથી એટલે અવ્યક્ત કહીએ છીએ આપણે. હવે જો બીજું પણ એવું છે, જો વસ્તુ તરીકે પ્રકટ જ હોય તો મને ક્યારનું સમ્યક દર્શન થઈ ગયું હોય. આ તો અને 11મું અગિયારમું પણ સાચું છે. વસ્તુ તરીકે તો પ્રગટ જ છે, પરંતુ મિથ્યાત્વની આડે મારી પર્યાયમાં તેની પ્રસિદ્ધિ થતી નથી. બરાબર. એ આ સાચું બરાબર છે. છે. એ એટલે સાચું. 9 ને 10 ખોટા અને 11મું સાચું. હા. હા. બરાબર. બોલ નંબર 3 ખાલી જગ્યા પૂરો. ચૈતન્યની સર્વ નિમગ્ન અનુરૂપ માટે અવ્યક્ત છે. પહેલામાં કયું આવશે? ચિત્ત સામાન્ય પહેલામાં ચિત્ત સામાન્ય ચૈતન્યની સર્વ શક્તિઓ વ્યક્તિઓ અંતર નિમગ્ન છે. ડી આવશે. હા. ચૈત અને સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ, અંતર્મુખ છે. કારણ કે શક્તિ તો ગુણમાં જાય ને વ્યક્તિ તો પર્યાયમાં જાય.
એટલે આ પર્યાયની વાત છે. હું એક મિનિટ ત્યાં જોઈ લઉં. તો વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. હું સમાચાર ખોલું છું, જોઈ લઉં એક મિનિટ. મોટો ન થાય. તો અવ્યક્તને વિખેર કહેતા. હવે ત્રીજું છે ને, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે માટે વ્યક્તિઓ છે ને? અવ્યક્ત છે. હા, એટલે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે. વ્યક્તિઓ એટલે ડી પર્યાય હોય, પર્યાયની વાત છે ને. સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, શક્તિઓ નહીં. બરાબર છે. ચાલો. હા એટલે નિમગ્નમાં વ્યક્તતા નથી પડી, જે વ્યક્તિઓ હતી એ બધી ઓલી થઈ ગઈ છે, અંતર્ભૂત નિમગ્ન. હા, તો હા, એટલે બરાબર. પારિણામિક ભાવે થઈ ગઈ છે. એટલે હા. વ્યક્તિ છે. ચલો, સાચું કે ખોટું? બોલ નંબર 3 પર. સર્વ વ્યક્તિઓનો અર્થ અહીં અનંત ગુણો થાય છે. ખોટું. અનંત પર્યાયો. ખોટું. હા, અનંત પર્યાય થાય. બીજું, નિમગ્ન અંતર્ભૂત છે, અર્થાત સર્વ દશાઓ પર્યાયોના સમૂહ રૂપે અંતરમાં રહેલી છે. ખોટું છે. હા, એ તો એને પર્યાય રૂપે સાચું છે. નથી રહી. નિમગ્ન થઈ. અંતર્ભૂત છે, પારિણામિક અર્થાત ભાવ. સર્વ દશાઓ પર્યાયોના સમૂહ રૂપે અંતરમાં રહેલી છે. પર્યાય તરીકે ના. નથી રહ્યું, એની યોગ્યતા પારિણામિક ભાવ તરીકે છે. રંજનબેન શું કહો છો? એટલે ઈ પર્યાય રૂપે નથી રહી, પારિણામિક ભાવ રૂપે થઈ ગઈ છે. હા, એટલે પર્યાયો છે, સર્વ દશાઓ પર્યાય રૂપે. હા, એટલે અહીંયા તકલીફ છે, પર્યાય તરીકે નથી. ઓકે, હા. મંજુબેન તમે જ કહેતા હતા. શું? મંજુબેન તમે કહેતા હતા ખોટું છે, એનો તમારો આ જવાબ એ પ્રમાણે. બીજાની વાત કરે છે ને? હા, હા, બીજાની. હા, તો સર્વ દશાઓ પર્યાયોના સમૂહ રૂપે એટલે પર્યાય તરીકે, પર્યાયના સમૂહ તરીકે નથી, પણ બરાબર. પોતાની યોગ્યતા લઈને પારિણામિક ભાવે રહેલી છે. ઓકે, તમે બંને એક જ વસ્તુ કહેતા હતા તો પછી. ઓકે, હા. ઓકે. નંબર 3 એટલે ખોટું છે, બરાબર છે. ચિત્ત સામાન્યમાં અહીં જ્ઞાન અને દર્શન ગુણની જ વાત કરવામાં આવી છે. ચિત્ત સામાન્યમાં. જ્ઞાન અને દર્શન ગુણની અનંત ગુણની વાતો હોય, ચિત્ત સામાન્યમાં ખાલી આ બેની ન હોય. બરાબર છે, ખોટું છે, બરાબર, ખોટું છે. 4 સર્વ વ્યક્તિઓમાં ફક્ત ભૂતકાળમાં થઈ ગયેલી પર્યાયોનો જ સમાવેશ થાય છે, કારણ કે ભવિષ્યની પર્યાય તે હજી થઈ પણ નથી, તેથી તે પર્યાયો ચિત્ત સામાન્યમાં નિમગ્ન હોઈ શકે નહીં. ખોટું છે. ખોટું. મહેશ, બરાબર છે. I no idea. બરાબર છે, રાઈટ. ખોટું એ છે, ખોટું જવાબ છે. સાચો છે. ભવિષ્યની પણ બરાબર છે. હવે જો પાંચમી બરાબર છે. મારી ભવિષ્યમાં પ્રગટ થનારી કેવળ જ્ઞાનની પર્યાયો મારા ચિત્ત સામાન્યમાં વર્તમાનમાં જ નિમગ્ન છે. સાચું છે. સાચું છે. મહેશ, બરાબર છે. હા, વર્તમાનમાં કે વ્યક્ત નથી, નિમગ્ન છે. અને કેવળ જ્ઞાન થવાનું છે અત્યારે તારી પર્યાયમાં વ્યક્ત છે કે તારા ચિત્ત સામાન્યમાં વ્યક્ત છે કે નહીં, નિમગ્ન છે કે નહીં? મને તો કોન્ફિડન્સ છે. ના, ના. નિમગ્ન છે. ક્યારે ખબર નથી. આ તો પૂછવાનો સવાલ છે. રાઈટ. આટલી અને મહેનત પાછું કરીએ છીએ. એની પછી પાછું આ રક્ષાબંધનના દિવસે પૂછવાનો સવાલ છે. એ લોકો આપણને કહે છે બહેનોની હાજરીમાં, એટલે આપણે કહીએ કે નાની સમ્યક દર્શન બહેનોની થઈ જશે. હાજરીમાં. નહીં, તમને સમ્યક દર્શન થઈ જશે એમ કે છે ને, એટલે આપણે કેવળ જ્ઞાન તો નક્કી જ છે. પછી એવું પૂછાય નહીં. હા, આવું ન પૂછાય એમ હા. બધાની વચ્ચે. Right. સર્વ વ્યક્તિઓનો અર્થ અહીં અનંત ગુણોની પર્યાયની દશાઓ થાય છે. 6 હા, સર્વ બરાબર. વ્યક્તિઓનો અર્થ અહીં અનંત ગુણોની પ્રબળ દશા એટલે પ્રગટ પર્યાય. દશાઓ થાય છે. અનંત ગુણોની પ્રબળ દશા એટલે પર્યાય. ઓકે, અને એ નિમગ્ન રૂપે છે. બરાબર. બરાબર છે. અમારે બી 6 છે. 6 છે, બરાબર છે. 7મું સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે, અર્થાત ગુણ રૂપે છે, પારિણામિક ભાવે છે, સ્વભાવ ભાવ રૂપ છે, થઈ ગઈ છે. એ બધું ત્રણે સાચું છે. બરાબર છે. સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે તો બધું છે, બધા ગુણ રૂપે છે, પારિણામિક ભાવ રૂપે છે અને સ્વભાવ રૂપે છે, એટલે બરાબર છે.
સર્વ વ્યક્તિઓ. અને આપણે પેલા જે વ્યક્તિઓની વાત કરી ને કે પર્યાયો છે, તો પર્યાય તરીકે નથી. નિમગ્ન હા છે. એટલે પર્યાયની યોગ્યતા નથી. નિમગ્ન સર્વ વ્યક્તિઓ નિમગ્ન વાપરું ને એટલે બધું એના સ્વભાવ રૂપ, પારિણામિક રૂપ અને ગુણ રૂપ કહી શકાય. નિમગ્ન છે. ઓકે. 8મું, ચિત્ત સામાન્યમાં જ્ઞાન દર્શન સહિત બીજા બધા ગુણો આવી જાય છે. ચિત્ત સામાન્યમાં. હા સાચું છે. સાચું છે. બરાબર. ઓકે. 9મું, મારી ભૂતકાળની મતિશ્રુત જ્ઞાનની પર્યાયો મારા ચિત્ત સામાન્યમાં વર્તમાનમાં નિમગ્ન અંતર્ભૂત છે. સાચું છે. સાચું. બરાબર મહેશ? Yeah. મારી ભૂતકાળની પર્યાયો બરાબર. વર્તમાનમાં નિમગ્ન છે. ઓકે. 10મું, અહીં કહેલા ચિત્ત સામાન્યમાં ચૈતન્યની ભૂત તથા ભવિષ્યની સર્વ પર્યાયો નિમગ્ન છે અને દ્રષ્ટિના વિષયમાં પર્યાયોનો સમાવેશ થતો નથી. તેથી આ ચિત્ત સામાન્ય એ દ્રષ્ટિનો વિષય નથી. અહીં કહેલા ચિત્ત સામાન્યમાં ચૈતન્યની ભૂત તથા ભવિષ્યની પર્યાયો નિમગ્ન છે અને દ્રષ્ટિના વિષયમાં પર્યાયોનો સમાવેશ થતો નથી. તેથી આ ચિત્ત સામાન્ય દ્રષ્ટિનો વિષય નથી. ખોટું છે. ખોટું. આ જે સામાન્ય દ્રષ્ટિનો વિષય છે. કારણ કે એ તો દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું કહેવાય કે એનો વિષય છે. જેમ આપણે જોયું ને કે જે વર્તમાનમાં બધી જે શુદ્ધનયમાં જે બીજી બધી પરિણામ તો અપરિણામી, તો અપરિણામી તો દ્રષ્ટિનો વિષય છે અને પરિણામ તો છે એટલે આ બરાબર છે. જે પરિણામ તો છે એમાં તો બધું છે. વર્તમાન પર્યાય જે છે એ દ્રશ્યમાન છે. આપણે એકવાર આપણે નિલેશભાઈ કીધું તું એક વખત ને આમાં એટલે બધું જ આવી જાય ને કે ભૂતકાળ ને ભવિષ્યની નિમગ્ન છે અને વર્તમાનની બધી જણાઈ રહી છે. એટલે બધી જ 3 લોકનું બધું આવી ગયું. આપણે ત્રીજામાં છીએ ને? એમ નહીં. ત્રીજા બોર્ડમાં ત્રીજામાં બીજું અને 10મો અહીં કહેલા ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વ પર્યાયો નિમગ્ન છે અને દ્રષ્ટિના વિષયમાં પર્યાયોનો સમાવેશ થતો નથી. તેથી આ ચિત્ત સામાન્ય દ્રષ્ટિનો વિષય નથી. આ જે શબ્દ વાપર્યો ને દ્રષ્ટિનો વિષય છે એટલે ટૂંકમાં દ્રષ્ટિનો વિષય નથી એ ખોટું છે. એટલે દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિનો વિષય છે. બરાબર? હા. આગળ જેવું છે બરાબર છે. દ્રષ્ટિનો વિષય છે. 11, જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંત ગુણોની ઔષમિક, ક્ષાયિક, ક્ષયક્ષમિક તથા ઔદયિક પર્યાયો તેમના ઔષમિક આદિ ભાવ રૂપે રહીને ચિત્ત સામાન્યમાં નિમગ્ન થાય છે. ના ખોટું છે. એવા ભાવ રૂપે નથી રહેતી. તો પરિણામિક ભાવ રૂપે છે નિમગ્ન થાય ત્યારે. એક મિનિટ. જ્ઞાન દર્શન ચારિત્રની ગુણ પર્યાયો ઔષમિક, ક્ષાયિક, ક્ષયક્ષમિક અને ઔદયિક ભાવ પર્યાયો તેમના ઔષમિક આદિ ભાવ રૂપે રહીને. ઓકે. સાચું કે ખોટું? ખોટું. ખોટું. બરાબર. એવું રહીને નથી થતી. Yeah. નિમગ્ન થાય ત્યારે એ ભાવ નથી રહેતો. એ તો પારંપરિક. એ તો આપણી ગુસ્સાની પહેલા ગુસ્સા રીતે જાય. હા એટલે બરાબર છે. એ ભાવ રૂપે નથી જતી, એ પરિણામિક રૂપે જાય છે અંદર. મારી ભૂતકાળની ક્રોધની પર્યાય 12મું સાચું ખોટું? મારી ભૂતકાળની ક્રોધની પર્યાયો ક્રોધના ભાવ સહિત મારા પરિણામિક ભાવમાં નિમગ્ન થઈ છે. ખોટું. અમદાવાદ વાળા બોલો. અમદાવાદ વાળા નિમિષા બોલો. મંજુલાબેન ગમે તે કે તમારે ગમે તે બોલી શકાય. પેલા બોલે મંજુલાબેન પછી બોલો એવું નહીં. 12મું ખોટું છે. બરાબર છે. 12મું ખોટું. 13મું, અહીં કહેલો ચિત્ત સામાન્ય એ જ પરમ પરિણામિક અભેદ જ્ઞાયક છે કે જે દ્રષ્ટિનો વિષય છે કે જેમાં ભૂતકાળમાં પ્રગટ થઈ ગયેલી અને ભવિષ્યમાં પ્રગટ થવા વાળી પર્યાયોનો ભેદ નથી. સાચું.
સાચું છે. સાચું હા. સાચું ચાલો 14મું ચિત્ત સામાન્યમાં સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે એ વ્યક્તિઓમાં વર્તમાન પર્યાયનો પણ સમાવેશ થઈ જાય છે. ખોટું છે. ખોટું. ખોટું. બરાબર. ઓકે. વર્તમાન પર્યાય નથી એમાં. વર્તમાન પર્યાય તો વિષય કરે છે. ત્રિકાળી વસ્તુ વર્તમાન પ્રગટ પર્યાયમાં આવતી નથી, તેથી તેને અવ્યક્ત કહે છે. સાચું. ત્રિકાળી વસ્તુ વર્તમાન પ્રગટ પર્યાયમાં આવતી નથી. આ તો મંજુબેન કીધા છે પહેલેથી. બરાબર છે. આવતી નથી, તેથી તેને અવ્યક્ત કહે છે. ઓકે. આ પછી ત્રીજો સવાલ છે ત્રીજા બોલમાં. 1. સમ્યક શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ આત્મા જેવો છે તેવો આવે છે. સમ્યક શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ આત્મા જેવો છે તેવો આવે છે. સાચું. ખોટું. આમાં ખોટું લખ્યું છે મેં. સમ્યક શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ આત્મા જેવો છે તેવો આવે છે. હવે જો બીજામાં જોઈએ લખવા પડશે. પૂર્ણ આત્મા જેવો આવે છે તેવી પ્રતીતિ આવે છે. આત્મા પર્યાયમાં નો આવે, એનું જ્ઞાન પૂરેપૂરું આવે. પહેલા કેમ ન કીધું? હું સાંભળું છું. તમે બધા ભાઈ બેન ચર્ચા કરો છો, હું સાંભળું છું. તમે નથી. તમે બી ભાઈ છો ભાઈ. મોટા ભાઈ. તમે મોટા ભાઈ છો. રાઈટ. મોટા ભાઈ છો. હું સાંભળું છું. અને તમે જે બધા સવાલ જવાબ કરો છો એમાં હું અહીં મનમાં જવાબ આપું છું. બધું બરોબર છે, સરસ ચાલે છે. તમારે પછી અમને લાભ આપો તમારે. ચેક કરી લેવું. અનંતી વ્યક્ત પર્યાયો એમાં ગઈ, વ્યક્ત હતી તે ગઈ, તેને અહીંયા અવ્યક્ત કહેવામાં આવે છે. સાચું છે. અનંતી વ્યક્ત પર્યાયો એમાં ગઈ એટલે કે પરિણામમાં ગઈ, વ્યક્ત હતી તે ગઈ, તેને અહીં અવ્યક્ત કહેવામાં આવે છે. અવ્યક્ત તો દ્રવ્ય ને કહેવામાં આવે. મેં લખ્યું છે સાચું ને, પણ મને હવે 5 પર્યાય. એટલે એને આપણે દ્રવ્ય તરીકે જ ગણાય ને ભાઈ. પરમપારિણામિક ભાવ દ્રષ્ટિનો વિષય એમાં બધી અવ્યક્ત જ છે. રંજનાબેન, હા, તમે દ્રવ્ય તરીકે કયો તો પણ અવ્યક્ત છે, અને ભૂતકાળ ને ભવિષ્યની બધી પર્યાય તો અંતર્નિમગ્ન છે. એ અત્યારે ક્યાં જાણો તો એ પર્યાય અપેક્ષા કયો તો પણ અવ્યક્ત જ છે. બરાબર, યુ આર રાઈટ. કારણ કે દ્રવ્ય સ્વરૂપ લોક જે 6 દ્રવ્ય કીધા એ અપેક્ષા એ આત્માને અવ્યક્ત કીધું. અને પર્યાય અપેક્ષા ગણો તો પર્યાય વર્તમાનમાં એક જ વ્યક્ત છે, બાકીની તો બધી અવ્યક્ત જ છે. બરાબર. તમે બે અપેક્ષા દ્રવ્યની લ્યો કે પર્યાય લ્યો, અવ્યક્ત જ છે. તમારું એક્સપ્લેનેશન એકદમ બરાબર. ઓકે, મારામાં બી ટ્રુ છે એટલે ઓકે. 4. અલોક આકાશનો કોઈ અંત નથી, માટે તેનો કોઈ આકાર નથી. ના, એને પ્રદર્શિત્વ ગુણ તો છે ને. એનો આકાર છે. હા, કારણ છે ગઈકાલે આની વાત થયેલી અંકુર સાથે. અંકુર વાતો કરે ને ત્રીજી ધારામાં આકાશની વાત આવે ને, અમારી વાત થઈ ગઈ ગઈકાલે એમ પ્રદેશત્વ ગુણ આકાશની. પણ હજી છે ને અંકુરને હજી મનમાં એ છે કે સિદ્ધ ભગવાન થઈએ ને આપણે, તો સિદ્ધ ભગવાનની પર્યાય પછી એની એ જ રહે, એની બદલાય નહીં કાંઈ. કારણ કે એને બધું જોઈ લીધું ને, પર્યાય પ્રતિ સમય બદલાય ને જે દ્રવ્યત્વ ગુણને કારણે. એ હજી નથી મનમાં, એટલે થોડું આર્ગ્યુમેન્ટ કરે છે. એવી નેવી થાય છે ને. પણ એવી ને એવી થાય છે ને, પણ બીજી થાય છે કે નહીં? પણ જે ભૂતકાળ હતો એ વર્તમાન, ભવિષ્ય છે એ વર્તમાન થાય છે, વર્તમાન છે એ ભૂત થાય છે. એટલે પલટા કરે ને. હા, મેં ટ્રાય કરીએ સમજાવવાની, પણ કે ના, મન તો લાગે છે એની એ જ રહે. એટલે એ પછી પર્યાયની બદલે નહીં. એટલે કાળની અપેક્ષા તો અલગ થઈ ગઈ ને. એક સેકન્ડ, તમે તમારા અંકુરનો એના બરોબર જિજ્ઞાસા સાચી છે, એનો પ્રશ્ન સાચો છે, પણ તમે એને મૂળથી સમજાવો કે આપણે જૈન પ્રશ્નોત્તર માળા કે શું કહેવાય, જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં દ્રવ્યની વ્યાખ્યા શું કીધી છે? આંબરો, દ્રવ્યની વ્યાખ્યા શું કીધી છે? દ્રવતી ઇતિ દ્રવ્યમ એમ કીધું ને. રાઈટ. દ્રવતી તો દ્રવ્ય છે એ પરિણમે પર્યાય અપેક્ષા એ કીધું.
હવે કોઈ પણ દ્રવ્યનું જો પરિણામ બંધ થઈ જાય તો એ દ્રવ્ય નો રહે. ખ્યાલ આવ્યો? સિદ્ધ બરાબર ભગવાનની જે પર્યાય પ્રગટ થઈ એ પર્યાય તો પ્રગટ થાય છે. હવે જો પર્યાય એને રહે તો દ્રવ્ય જેમ નિત્ય છે એમ પર્યાય નિત્ય થઈ ગઈ. તો સિદ્ધ ભગવાનનો જે નિયમ લાગુ પડી આપણને લાગુ પડવો જોઈએ. બરાબર રસિકભાઈ, મેં એને કીધું એને તમે અત્યારના આઈના છોકરાને તમે એકદમ લોજિક અને તર્ક થી કહો ને તો જ એને ગળે ઉતરે, નહીં તો નહીં ઉતરે. મેં એને કીધું કે હું રોજ સવારે ખાખરો ખાઉં છું, બ્રેકફાસ્ટમાં ખાખરો, પણ ખાખરો ખાઉં છું એ બરાબર છે, પણ રોજ નવા નવા ખાખરા આવે તમારે એટલે તમે એક જ પ્રકારનો નાસ્તો કરો છો, ઈ પ્રકારે ઈ અપેક્ષા તમે કહી શકો કે અમારે તો એક જ નાસ્તો હોય, ઈ અપેક્ષા કે રોજ ખાખરો છો. પણ તમે રોજ નવો નવો ખાવ છો ઈ અપેક્ષા એ ખાખરા જુદા જુદા છે. ગઈકાલે ખાધો થી આજે કેવી રીતે ખાઈ શકો? એનો તો વિનાશ થઈ ગયો એનો. અને દ્રવ્યની વ્યાખ્યા જેમ કીધી છે, દ્રવતી ઇતિ દ્રવ્યમ. હવે જો દ્રવ્યની એટલે કે એને પર્યાય અપેક્ષાએ એને દ્રવ્યને પરિણામી કીધો, તો એ દ્રવ્ય પરિણામતું ન હોય તો પછી એને દ્રવ્ય જ ન કહેવાય. અને સિદ્ધ પર્યાય કીધી ને સિદ્ધ છે ને એ દ્રવ્ય નથી, સિદ્ધ છે એ પર્યાય છે. સિદ્ધ પર્યાય બોલી છે ને આપણે સિદ્ધ પર્યાય બોલી છીએ. ભગવાન આત્મા એ ખરેખર સિદ્ધ નથી. ભગવાન આત્મા તો દ્રવ્ય છે અને સિદ્ધ એની વર્તમાન એક સમયની પર્યાય છે. બીજે સમયે બીજી સિદ્ધની પર્યાય, ત્રીજે સમયે ત્રીજી સિદ્ધની પર્યાય. એમ. ઓકે, બરાબર. ઓકે, તો ચલો પાંચમું, પર્યાયો અંતર્ભૂત છે, અર્થાત અંતરમાં ભૂત છે, સહજાત્મ સ્વરૂપે એ અંદર છે. પર્યાયો અંતર્ભૂત છે અર્થાત અંતરમાં ભૂત છે. ભૂત એટલે એનું અસ્તિત્વ છે ને, સહજાત્મ સ્વરૂપે એ અંદર છે. સહજાત્મ સ્વરૂપે અંદર છે. બરાબર છે. કારણ કે અંદરમાં કોઈ દ્રવ્ય પર્યાયના ભેદ નથી. ઓકે, ચોથો બોલ એનો ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા વ્યક્તિ માત્ર નથી, અવ્યક્ત છે. ક્ષણિક નથી માટે શું છે? માટે અવ્યક્ત છે. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, માટે અવ્યક્ત છે. બરાબર. બહુ સરસ. ચલો 4. પહેલું, ભૂતકાળની પર્યાયો તો વિલીન થઈ ગઈ છે, ભવિષ્યની પર્યાયો હજી થઈ નથી. મને તો ફક્ત મારી વર્તમાન અવસ્થા જ જાણવામાં આવે છે, માટે હું મારી વર્તમાન અવસ્થા જેટલો જ છું. ખોટું. અવ્યક્ત આત્મા ક્ષણિક છે. ખોટું. બરાબર, ખોટું. 3. અનંતી વર્તમાન પર્યાયોનો સમૂહ તે દ્રષ્ટિનો વિષય છે. ખોટું. અનંતી વર્તમાન પર્યાયોનો સમૂહ તે દ્રષ્ટિનો વિષય છે. ખોટું. પર્યાય નો થાય દ્રષ્ટિનો વિષય. અનંતી પર્યાયોનો સમૂહ, પર્યાયનો સમૂહ નથી. પર્યાયનો સમૂહ છે એ માટે દ્રષ્ટિના વિષયમાં પર્યાય નો આવે ને. પર્યાયનો સમૂહ દ્રષ્ટિનો વિષય થાય છે તો અનંત ગુણોનો સમૂહ. એમ નહીં, પર્યાયો જો દ્રષ્ટિના વિષયમાં આવી જાય તો દ્રષ્ટિ કરનાર પર્યાય ક્યાં રહી? પર્યાય તો અંદર વહી ગઈ, એ દ્રષ્ટિના વિષયમાં વહી ગઈ. એટલે દ્રષ્ટિના વિષયમાં પર્યાય સામેલ ન હોય. જો દ્રષ્ટિના વિષયમાં પર્યાયને સામેલ કરો તો દ્રષ્ટિ કરશે કોણ? બરાબર. એટલે બધા ઓકે, ઓલ અગ્રી ઇઝ રોંગ. ઓકે. નંબર 4, અવ્યક્ત આત્મા ત્રિકાળી અવિનાશી છે, તે પલટાતો નથી, બહારમાં આવતો નથી, તે દ્રષ્ટિનો વિષય છે. ત્રિકાળી અવિનાશી છે, પલટાતો નથી, બહારમાં આવતો નથી. બરાબર છે. ચોથું બરાબર છે. 5મું, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, અર્થાત દ્રષ્ટિના વિષયમાં રાગની, મોક્ષના માર્ગની તેમજ મોક્ષની પર્યાયનો અભાવ છે. બરોબર. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, અર્થાત દ્રષ્ટિના વિષયમાં રાગની ઓકે, બરાબર છે. બરાબર. ગુરુદેવ કહે ને પ્રવચનમાં, રજનીભાઈ, કે જે પર્યાયમાં શુદ્ધાત્માનો અનુભવ થાય એ પર્યાયનો પોતાના આત્મામાં અભાવ છે. આના જવાબમાં આવી ગયું બધું. એમાં અનુભવ થાય છે જે પર્યાયમાં, એ પર્યાયનો આત્મામાં અભાવ છે.
બરાબર, ઓકે, ઓલ એગ્રી કે પાંચમી બરાબર છે, પાંચમું સાચું છે. છઠ્ઠું, ત્રિકાળીનો નિર્ણય ક્ષણિક વ્યક્તિ પર્યાયમાં થાય છે. સાચું સાચું સાચું, બધા સાચું, ઓકે. સાતમું, હું વસ્તુ તરીકે અવ્યક્ત છું. ખોટું 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 ખોટું, બરાબર, ખોટું, ખોટું, બરાબર. ખોટું આઠમું, હું વસ્તુ તરીકે તો વ્યક્ત પ્રગટ જ છું, એટલે કે જાગતો જીવ ઊભો છે, પરંતુ વર્તમાન પર્યાયમાં અવ્યક્તતાની અપેક્ષાએ હું અવ્યક્ત છું. સાચું સાચું, બરાબર, સાચું. સાચું પાંચમા ખાલી જગ્યા પૂરો. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિતપણે પછી ભેળા મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં પણ તે તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. બરાબર છે, વ્યક્તપણા સ્પર્શતો નથી, માટે અવ્યક્ત માટે છે. બરાબર, અવ્યક્ત છે. બરાબર, ઓકે. હવે પાંચમું, પહેલું, વ્યક્તપણું અર્થાત ત્રિકાળી ધ્રુવ અને અવ્યક્તપણું અર્થાત અનંતી પ્રગટ અવસ્થાઓ. ખોટું. ખોટું ઉલટું છે ખોટું, ઉલટું. ઊંધું છે. ઓકે. તો શું છે આપણે સાચું શું છે? વ્યક્તપણું અર્થાત અનંતી પર્યાયોની પ્રગટ અવસ્થાઓ હમ. અને અવ્યક્ત વ્યક્તપણું અર્થાત અનંતી પ્રગટ પર્યાયો. ઓકે. બે, દ્રવ્ય સ્વભાવથી તેમજ પર્યાય સ્વભાવથી એમ બંને રીતે અવ્યક્ત હોવાથી ત્રિકાળી ધ્રુવને અહીં અવ્યક્ત કહેવામાં આવ્યો છે. ખોટું. ખોટું ખોટું, ખોટું, બરાબર છે. ત્રીજું, વ્યક્તપણું અર્થાત અનંતી પ્રગટ અવસ્થાઓ અને અવ્યક્તપણું અર્થાત ત્રિકાળી ધ્રુવ. સાચું 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 સાચું, સાચું. વ્યક્તમાં આવતું નથી માટે દ્રવ્યને અવ્યક્ત કહે છે. સાચું વ્યક્તમાં આવતું નથી માટે દ્રવ્યને અવ્યક્ત કહે છે. સાચું સાચું, સાચું. પાંચમું, વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે આ શબ્દો બતાવે છે કે તેઓ બંને એવા એકમેક રૂપ થઈ જાય છે કે તેમને જુદા પાડી શકાતા નથી. ખોટું મિશ્રિત એટલે જુદા પાડી શકાય. કે એકમેક જેવા દેખાય છે પણ જુદા પાડી શકાય છે. બરાબર છે, ઘઉં ને કાકરા જુદા પાડી શકે છે. જુદા જ છે. જ્ઞાન એને જુદા પાડી શકે છે. હા, અને પાંચ ખોટું, પાંચ ખોટું. ત્યારે તો વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસમાં આવતા છતાં પણ અર્થાત વ્યક્તપણાનું અને અવ્યક્તપણાનું બેયનું જ્ઞાન તેને એક સાથે થતું હોવા છતાં પણ. સાચું સાચું સાચું, ઓકે, સાચું છે. સાતમું, ઉપરના કથનમાં છતાં પણ શબ્દો બતાવે છે કે વ્યક્તપણાનું અને અવ્યક્તપણાનું જ્ઞાન તો એક સાથે થાય છે, પરંતુ દ્રવ્ય વ્યક્તપણાને એટલે કે પર્યાયને સ્પર્શતું નથી, અર્થાત તેની સાથે એકરૂપ થઈ જતું નથી. સાચું સાચું. ત્રીજી ગાથામાં કહ્યું છે કે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે. એ જ વાત અહીં કહેવામાં આવી છે. ખોટું. અહીંયા તો જુદું બતાવવામાં આવે છે. બરાબર. હવે જો નવમો જવાબ છે, ત્રીજી ગાથામાં અન્ય દ્રવ્યોથી ભેદદાન કરાવવા માટે દ્રવ્ય પોતાની પર્યાયને ચુંબે છે એમ કહ્યું હતું. અહીં દ્રવ્ય અને પર્યાય વચ્ચેના અંદરના ભેદદાનની વાત કરી છે. બરાબર. અને નવમું સાચું, આઠમું ખોટું. દસમું, સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સ્વપર પ્રકાશક હોય છે, અજ્ઞાનીનું જ્ઞાન માત્ર પર પ્રકાશક જ હોય છે. ખોટું. જ્ઞાન તો સ્વ પર પ્રકાશક જ છે. જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે, પણ અજ્ઞાની જ્ઞાનીનું એનું અજ્ઞાન કરે છે. સાચા વાળા સમજી ગયા? 11મું, ત્રિકાળી દ્રવ્યને જાણનારી પર્યાયને જાણનારો એટલે કે જાણક સ્વભાવી આત્મા સ્પષ્ટો નથી એમ આ બોલમાં કહ્યું છે. ત્રિકાળી દ્રવ્યને જાણનારી પર્યાયને એટલે વર્તમાન જ્ઞાનની પર્યાયને જાણનારો જાણક સ્વભાવી આત્મા સ્પષ્ટો નથી એમ આ બોલમાં કહ્યું છે.
કેમ બધા છવાઈ ગયા? સ્પર્શ એટલે ઈ બોલ પાછો વચ્ચે વાંચીએ તો ખબર પડે. સાચું બોલ છે. લાવો. વિના પછી કઈ બીજા કોઈ બોલે પછી બીજા કોઈ બોલે પછી હું બોલું. રાઈટ રાઈટ. સાચું છે. એમને 11મું બોલની સાચું વાત છે. થઈ. હમ. 11મું સાચું છે. 11મું સાચું છે. 12મું, દ્રવ્યનું અને પર્યાયનું બંનેનું જ્ઞાન એક સાથે થાય છે, માટે તેને અહીં મિશ્રિત કરવામાં આવ્યું છે. સાચું. 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 13, ભૂમિમાંથી જેમ ખડ ઉગે તેમ ધ્રુવ વસ્તુમાંથી પર્યાય ઉગે છે. એ બંનેનું જ્ઞાન એક સાથે હોવા છતાં પણ દ્રવ્ય તે પર્યાયને અડતું નથી. સાચું. ભૂમિમાંથી જેમ ખડ ઉગે તેમ ધ્રુવ વસ્તુમાંથી પર્યાય ઉગે છે. એટલે ગુરુદેવનો દાખલો છે આ. એ બંનેનું જ્ઞાન એક સાથે હોવા છતાં સાચું. પણ સાચું છે. દ્રવ્ય તે પર્યાયને અડતું નથી. સાચું. 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 સાચું સાચું. સાચું સાચું. હમ. 14, શરીર વાણી કર્મને તો નહીં, પરંતુ જે સમ્યક દર્શનની પર્યાયે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે, તે નિર્મળ પર્યાયને ધ્રુવ દ્રવ્ય સ્પર્શતું પણ નથી, એમ આ બોધમાં કહ્યું છે. સાચું. સાચું. બરાબર. હા. ઓકે. કોઈને બોલ છઠ્ઠો અને છઠ્ઠો આઈડિયા છઠ્ઠો, પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર બાહ્ય અભ્યંતર બી સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રકાશમાન છે, માટે તે અવ્યક્ત છે. અવ્યક્ત છે. બરાબર. અહીં બાહ્ય શબ્દોનો અર્થ પરદ્રવ્ય અને અભ્યંતર શબ્દોનો અર્થ સ્વદ્રવ્ય થાય છે. ખોટું. ખોટું. બાહ્ય એટલે અહીં બાહ્ય શબ્દનો અર્થ વિકારી પર્યાય અને અભ્યંતર શબ્દોનો અર્થ નિર્મળ પર્યાય થાય. એ ખોટું. એ ખોટું. એ ખોટું. ઓકે. હવે ત્રીજું, પોતે પોતાથી જ આ કથનથી સૂચિત થાય છે કે આત્માના અનુભવ માટે રાગ અને નિમિત્તની અપેક્ષા નથી. સાચું. 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 હવે ચોથાનો ઓલો જો બરાબર. અહીં બાહ્ય શબ્દોનો અર્થ નિર્મળ પર્યાય અને અભ્યંતર શબ્દોનો અર્થ અંતર તત્વ અર્થાત ભગવાન પરમાત્મા તત્વ થાય છે. સાચું. 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 એટલે પહેલા બીજાનું ખોટું હતું ને, અહીંયા આવ્યું અત્યારે ચોથામાં. એ લોકો બધા જોતા હતા ને, અમે તો પહેલા બધા બીજું ફેલ કરે છે. થોડું ડિફેન્સ લીધવાની પાછળ. 5મું, બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાય રહ્યો અર્થાત સાધકને પર્યાયનો તથા દ્રવ્યનો પ્રત્યક્ષ અનુભવ એક સાથે હોય છે. સાચું. સાચું છે. બંને દ્રવ્યનો અને પર્યાયનો બંને સાથે હોય છે. સાચું. એટલે ધ્યેયપૂર્વક જ્ઞાનની વાત આવી. બાહ્ય ધ્યેયપૂર્વક નહીં. સાધક પર્યાયનો ધ્યાન. ઓકે. 6, સાધક જીવ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન હોય છે, અર્થાત સાધક જીવને પર્યાય પ્રતિ દ્વેષ ભાવ હોય છે. ખોટું. ખોટું. ચાલો. સાધક જીવ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન હોય છે, અર્થાત સાધક જીવની દ્રષ્ટિ પર્યાયમાં ટકતી નથી, તેથી તેની દ્રષ્ટિ તો ત્રિકાળી ધ્રુવ પર જ હોય છે. સાચું. ધર્મી જીવને બાહ્ય અર્થાત પ્રગટ પર્યાયનો તેમજ અભ્યંતર અર્થાત અપ્રગટ અંતર તત્વનો પણ અનુભવ હોય છે, એમ આ બોર્ડમાં કહ્યું છે. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીએ અંતિમ દેશનામાં કહ્યું હતું કે દ્રવ્યનું વેદન દ્રવ્યનો અનુભવ હોતું નથી. આમ બંને કથનોમાં વિરોધ છે. ફરીથી, ધર્મી જીવને બાહ્ય અર્થાત પ્રગટ પર્યાયનો તેમજ અભ્યંતર અર્થાત અપ્રગટ અંતર તત્વનો પણ અનુભવ હોય છે, એમ આ બોલમાં કહ્યું છે. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીએ અંતિમ દેશનામાં કહ્યું હતું કે દ્રવ્યનું વેદન એટલે કે દ્રવ્યનો અનુભવ હોતો નથી. આમ
આ બંને કથનમાં વિરોધ છે. હા, વિરોધ નથી, બરાબર. હા, વિરોધ નથી. તો કઈ રીતે દ્રવ્યનો વિરોધ નથી? દ્રવ્યનો પ્રગટ અનુભવનો પર્યાય નથી. અભ્યંતર આત્માનો તત્વનો અનુભવ હોય છે એમ આ બોલમાં છે. અને દ્રવ્યનું બે અનુભવ, કથન એક જ છે, વિરોધ નથી. દ્રવ્યનું વેદન, દ્રવ્યનો અનુભવ હોતું નથી. અનુભવ તો પર્યાય નો હોય ને. ઓકે, હવે જો દ્રવ્યનો અનુભવ નવમાં કંઈક હોય તો અહીં અભ્યંતર તત્વનો અનુભવ કહેતા અનુભવ તો ખરેખર પર્યાયમાં છે, પરંતુ જ્ઞાયક તરફના વલણવાળી દશાને જ્ઞાયકનો અનુભવ કહેવામાં આવ્યો છે, એમ પૂજ્ય ગુરુદેવે ખુલાસો કર્યો છે. સાચું. એ સાચું. બરોબર. એટલે સાચું, એ અહીં બરાબર. અભ્યંતર તત્વનો અનુભવ તો કહેતા અનુભવ તો ખરેખર પર્યાયમાં છે, એ તો ગુરુદેવે કીધું છેલ્લી દશામાં, પરંતુ જ્ઞાયક તરફના વલણવાળી દશાને જ્ઞાયકનો અનુભવ કહેવામાં આવે છે. એટલે જ્ઞાયકનો અનુભવ ન થતો, જ્ઞાયક તરફની વલણવાળી દશા હોય છે, એટલે આપણે એના જ્ઞાયકનો અનુભવ કહીએ છીએ. બે કથન એક હરખા જ છે. એટલે બંને સાચું. દ્રષ્ટિ નવમું સાચું દ્રષ્ટિ છે. જ્ઞાયક ઉપર હોય છે. હા, નવમું આઠમું ખોટું. આઠમું હવે ખોટું. ક્યાં આપણે ઓકે, હવે 10મા પર આવે ને. 10મા ઓકે. પોતાના સ્પષ્ટ અનુભવમાં આવી રહેલી અનુભવની પ્રગટ દશાનું મહાત્મ્ય સાધક જીવને હોય છે, એ વાત આ છઠ્ઠા બોલનું તાત્પર્ય છે. ના, ખોટું. અનુભવની પર્યાયનું મહાત્મા ન હોય, મહાત્મા તો દ્રવ્યનું જ હોય. પર્યાયનું મહાત્મ ન હોય. પોતાના સ્પષ્ટ અનુભવ આવી રહેલી અનુભવની પ્રગટ દશાનું મહાત્મ્ય સાધક જીવને હોય છે, એ વાત સાચો નથી. એને બરાબર છે, એને દ્રવ્યનો સ્વભાવ, દ્રવ્યનું મહાત્મ્ય હોય. સાધક જીવની દ્રષ્ટિ સદાય દ્રવ્ય સ્વભાવ પર રહે છે અને પર્યાય પ્રત્યે ઉદાસીન હોય છે, એ વાત આ બરોબર. છઠ્ઠા એ બરાબર, એ સાચું. સાચું. એ સાચું. 11મું બરાબર. હવે 12મું. ત્રિકાળી વસ્તુને લક્ષમાં લીધી છે માટે એને અનુભવે છે, એમ આ બોર્ડમાં કહેવામાં આવ્યું છે. સાચું. સાચું. ત્રિકાળી વસ્તુને લક્ષમાં લીધી છે માટે એને અનુભવે છે, એમ આ ઓકે. અને મારામાં છે આ 5મો બોલ છે ને, આ મારામાં હજી એક પાંચમોમાં છઠ્ઠો બોલ છે. વ્યક્ત અને અવ્યક્ત ભેળા પ્રતિભાસમાં છતાં આ છઠ્ઠો બોલ હા, છે. એ છે. ના, 5મો બોલ છે. હા, એ પાંચમો છે. આ છઠ્ઠો, આ જો આ છઠ્ઠો આવી ગયો. છઠ્ઠો બોલ છે આ. આ છઠ્ઠો બોલ છે. છઠ્ઠો તો પેલો છે. છઠ્ઠો. વ્યક્ત પોતે પોતાથી જણાઈ રહ્યો હોવા છતાં. ઉજવણી નહીં પહોંચી. અને આપણે અત્યારે છઠ્ઠો બોલ ચાલે છે. આપણે પૂનમ ઘણું છે. આપણે ક્યાં હતા? આની આ તો અહીંયા તો અહીંયા. બસ આમાં. હા, ત્રિકાળી વસ્તુને લક્ષમાં લીધી છે માટે એને અનુભવે છે, એમ આ બોર્ડમાં કહેવામાં આવ્યું છે. એટલે 12 સાચું. બરાબર છે. ઓકે. અને 13મું છેલ્લું. સાધક જીવને પર્યાયમાં અનુભવ છે, તેથી તે અનુભવ ઉપર તેની દ્રષ્ટિનું જોર છે. ખોટું. સાધક જીવને પર્યાયમાં અનુભવ છે, તેથી તે અનુભવ ઉપર તેની દ્રવ્ય દ્રષ્ટિનું દ્રષ્ટિનું જોર. ખોટું તો પર્યાય પર જોર થઈ જાય. ખોટું. આપણે 6:2 છીએ એટલે 6:2. હા, જોર તો 12 બધું દ્રવ્ય હા, તો ઉપર જ છે. ખોટું. ઓકે. હવે 6:3 છેલ્લા 2 છે. હવે ધ્રુવ તો ધ્રુવમાં રહે છે, પરંતુ દ્રષ્ટિમાં ધ્રુવનું જોર થયું, તેથી જાણે ધ્રુવનો અનુભવ છે, એમ કહેવામાં આવે છે. ધ્રુવ તો સાચું. ધ્રુવમાં રહે છે, સાચું. પરંતુ દ્રષ્ટિમાં ધ્રુવનું જોર થયું છે, તેથી જાણે ધ્રુવનો અનુભવ છે, એમ કહેવામાં આવે છે. સાચું. 6:3 યા બરાબર, સાચું. સાધકની દ્રષ્ટિ અનુભવની પર્યાય પર ટકતી નથી, ત્યાંથી ઉદાસીન થઈને દ્રવ્ય ઉપર જોર કરે છે. સાચું. 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 3. અનુભવ કાંઈ ધ્રુવનો ન હોય. અનુભવ તો પર્યાય છે, પરંતુ ધ્રુવ તરફના જોરવાળી પર્યાયને ધ્રુવનો અનુભવ કહે છે અને વેદન પર્યાયનું કહે છે. સાચું. 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 બરાબર, આપણે સાચું. આવી ગયા. હમ. ધર્મી સાધકની દ્રષ્ટિ અનુભવની પર્યાય પર ટકતી નથી. ધર્મી સાધકની દ્રષ્ટિ અનુભવની પર્યાય પર ટકતી નથી, પરંતુ આમ અંતરમાં જઈને ગુલાટ ખાય છે.
તેથી દ્રષ્ટિનું જોર દ્રવ્ય સ્વભાવ પર છે. બરાબર છે. સાચું. તેની સાથે દ્રષ્ટિ અનુભવની પર્યાય પર ટકતી નથી, પરંતુ અંતરમાં જઈને ગુલાટ ખાય છે. તેની દ્રષ્ટિનું જોર તો દ્રવ્ય સ્વભાવ પર છે. બરાબર છે ને? સાચું હા. સાચું. બરાબર છે. સાચું. 5 મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહેલી નવ તત્વની શ્રદ્ધા કે સમ્યક દર્શન એ દ્રષ્ટિ પ્રધાન કથન છે. સાચું. ખોટું ખોટું. જ્ઞાન એ પ્રધાન. જ્ઞાન પ્રધાન. છઠ્ઠામાં આવશે. તત્વાર્થ સૂત્રમાં કહેલું તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ બીજું જો 7મું અવ્યક્તના સોરી આમાં જ હતું છઠ્ઠું હતું ને આપણું? છઠ્ઠું હતું. ઓકે. તત્વાર્થ સૂત્રમાં કહેલું તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન એ દ્રષ્ટિ પ્રદાન કરે છે એ ખોટું. આમાં કેવાય મોક્ષમાં અચ્છા મોક્ષમાં પ્રકાશકમાં કહેલું નવ તત્વની શ્રદ્ધા કે સમ્યક દર્શન એ 5 છે એ જ્ઞાન પ્રદાન કથન છે. ઓકે. 5મું જ્ઞાન પ્રદાન કથન છે. 6ઠું દ્રષ્ટિ પ્રદાન કથન છે. બંને ઓકે. ખોટું છે. છઠ્ઠું સાચું છે. હા. છઠ્ઠું બી ખોટું છે. છઠ્ઠું કીધું ને દ્રષ્ટિ પ્રદાન. નહીં જો આમાં છે ને 5મું ખોટું, 6ઠું ખોટું અને 7મું બી ખોટું છે. ઓકે ચાલો. મોક્ષમાં પ્રકાશમાં કહેલી નવ તત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન એ દ્રષ્ટિ પ્રધાન કથન છે. તો એ જ્ઞાન પ્રદાન હોવું જોઈએ. જ્ઞાન પ્રદાન છે. બરાબર છે. પછી અહીંયા શ્રદ્ધા જે છે દ્રષ્ટિ, છઠ્ઠું એ જ્ઞાન પ્રદાન હોવું જોઈએ. અને અવ્યક્તના અચ્છા. છઠ્ઠા બોર્ડમાં જ્ઞાન પ્રદાન કથન છે. ના, અવ્યક્તના છઠ્ઠા બોર્ડમાં દ્રષ્ટિ પ્રદાન. દ્રષ્ટિ પ્રદાન કથન છે. ઓકે, હવે બસ છેલ્લું છે આટલું અને પછી આપણું પતી જાય છે. હવે 1, 2, 3 દ્રષ્ટિ પ્રદાન દ્રષ્ટિનો વિષય, નિશ્ચય સમ્યક દર્શનનો વિષય, દ્રષ્ટિ પ્રદાન વ્યવહાર સમ્યકનો વિષય અને જ્ઞાન પ્રદાન દ્રષ્ટિનો સમ્યક દર્શનનો વિષય. હવે સામે અંતર પરમાત્મા તત્વ અને બહિર તત્વ પર્યાય નિયમસાર ગાથા 5, પછી જ્ઞેય તત્વ અને જ્ઞાયક ભાવ તથા જ્ઞાયક ભાવ પ્રવચનસાર ગાથા 242 અને ત્રિકાળી રૂપ જ્ઞાયક હોવા સમયસાર ગાથા 6 અને 11. 1 અને સી. હા, 1 અને સી બરાબર છે. દ્રષ્ટિ પ્રધાન દ્રષ્ટિનો વિષય નિશ્ચય સમય દર્શનનો એ સમયસર ગાથા 6 અને 11. 1 અને સી. પછી 2 દ્રષ્ટિ પ્રધાન વ્યવહાર સંકેતનો વિષય એ નિયમસાર ગાથા 5 છે. દ્રષ્ટિ પ્રધાન વ્યવહાર સંકેતનો વિષય નિયમસાર ગાથા 5. એ અને 3 છે જ્ઞાન પ્રધાન દ્રષ્ટિનો વિષય નિશ્ચય સમ્યક દર્શનનો વિષય એ બી. નિમ તત્વ અને જ્ઞાયક તત્વ. હા, ચાલો. છઠ્ઠી ગાથા પતી ગઈ. આઈ મીન 49 ગાથા પતી ગઈ. 50, 55 નેક્સ્ટ ટાઈમ. ઓકે. બરાબર ટાઈમ થઈ ગયો. બરાબર. અચ્છા, કોઈને ઓલા હાર્ડ કોપી પુસ્તકો જોઈએ છે? હા, બરાબર. રસિકભાઈ ને જેને જોવું હોય તો કદાચ રંજનબેન ને તકલીફ પાસે ઓલું છે પંચાયતી પરિમલ છે તમારી પાસે? હા હા, રંજનબેન? છે ને. રંજનબેન નથી ના, લાગતું. મારી પાસે નથી પંચાયત પરિમલ. એ તમારે હમણાં લખેલી છે. તમારે હાર્ડ કોપી જોતી ને તો અમારે એક ભાઈ, હમણાં લખી ડોક્ટર રાજકોટ વાળા હા, પ્રવીણભાઈ. એ શું નવું પુસ્તક છે? ના, જૂનું છે. જૂનું કોઈ જૂનું છે. કોઈ ભાઈ આ કોઈ ભાઈ મૂકી ગયા. શું થયું છે મહેશ? હાઉ ડીડ યુ ગેટ ઇટ? ઓલા મહાવીર ભાઈ, he passed away. હા હા હા. અરે ખરી Yes, મારા sir. હિન્દી ભાઈ આવતા હતા. હિન્દી ભાઈ કંટકી થી એને ડોક્ટર હતા આપણે. હા, ડોક્ટર મહાવીર. મહાવીર ભાઈ, he passed away. he passed away. ને એની બધી બહુ બુકો પડી છે, કોઈને જોતી હોય તો. I'll post the list. મને હા, તો આપ્યું એક છે કામ ને. કર ને, હું તને તું મને મોકલાવજે. તારું નામ હા. લખ, તારું નામ અને નંબર બી લખજે. અને I'll put it Okay. in સ્વાધ્યાય ગ્રુપ્સ ઓફ USA
ઓકે, સારું સારું And સારું you can write down કે મહાવીર passed away. Dr. મહાવીર નહીં ભગત, તો- મહાવીર નહીં તો સારું 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 સારું. સોનગઢ વાળા મહાવીર લઈ passed લેશે away. હો. હવે આપણે કરવું હોય તો કરી લે. સોનગઢ વાળા લઈ લેશે. આ સોનગઢ વાળાનું જ છે, અને આપણે કોઈ એટલે આપણામાંથી કોઈ જોતું હોય તો પહેલા એમને હા એ બરાબર. તો let me get the Okay. list. Make the list and put it in સ્વાધ્યાય આપણા સ્વાધ્યાયમાં મૂકું છું. સ્વાધ્યાય 22 માં. હા, તો આપણે સારું જે સારું જોઈએ તે સારું લઈ લઈએ એટલે પછી સારું પછી સારું મોકલો. સારું. ઓકે ઓકે સારું. તો રેલવે આવી જાઓ. હા અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को न मारी स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भये कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है પૂરો સર્વ અંતર્મુખ હું તો તારી જિનેન્દ્ર ભગવાનનો જય જય હો. જય હો. સાધ સંગ જનવાણી માતનો જય જય હો. જય. મનમાં વિચરતા ભાવડેગી સદમુનિનાથનો જય જય હો. જય. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. જય હો. આજે બહુ પરીક્ષા ચાલી હો.